ઝાલોદમાં આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાના આયોજન માટે સોમનાથ મહાદેવ મંદિરે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ભક્તિ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આયોજનની રૂપરેખા ઘડાઈ. ઝાલોદ નગરમાં સનાતન હિન્દુ ધર્મની ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ભવ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમની તૈયારીઓ અંતર્ગત ઝાલોદના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન સમિતિના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સ્પર્ધાના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આયોજક મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સુંદરકાંડ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા અને ધાર્મિક વાતાવરણ ઊભું કરવા માટે આ બેઠક અત્યંત મહત્વની હતી. આ ધર્મમય કાર્યક્રમમાં સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા કાર્યકરો, આયોજક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા દ્વારા યુવાનોને ધાર્મિક ગ્રંથોના પઠન અને સંસ્કૃતિ સાથે જોડવાનો ઉદ્દેશ છે. આ બેઠકમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન, સ્પર્ધાના નિયમો, ઇનામ વિતરણ અને અન્ય રાજ્યોમાંથી આવનારા સ્પર્ધકોની વ્યવસ્થા અંગેની વિગતો નક્કી કરવામાં આવી હતી. આયોજક મંડળે જણાવ્યું હતું કે આ સ્પર્ધા ઝાલોદની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવશે. તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ અને તૈયારી દર્શાવી હતી.